ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ સ્માર્ટ સિટી, અમદાવાદ હેરિટેજ સિટી, અમદાવાદ આટલા વિશેષણો જેની સાથે લાગે છે તેવા અમદાવાદના શાસકો સ્માર્ટ હોય તેવું લાગતું નથી, કારણ કે અમદાવાદમાં વરસાદના કારણે રસ્તાઓ એટલા ખરાબ થઈ ચૂક્યા છે કે લોકો ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે. લોકોને આ ભય સતાવી રહ્યો છે. રસ્તા પરથી પસાર થતા લોકો ડરી રહ્યા છે. અમદાવાદના રસ્તા ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે. જે રસ્તાઓ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, તેટલું જ નહીં, એના સમારકામ પાછળ પણ કરોડો રૂપિયાનું આંધણ થાય છે અને આ તમામ પૈસા જનતાના છે. જનતા પાસેથી આ મહાનગરપાલિકા મસ્ત મોટો ટેક્સ ઉઘરાવે છે અને બદલામાં આપે છે શું? કમર તૂટી જાય, અકસ્માતનો સતત ભય રહે તેવા રસ્તા. આપની ચેનલ ઝી 24 કલાકે છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં રસ્તાઓની મુલાકાત લીધી. ત્યાંથી અહેવાલ પણ બતાવ્યા. પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ, રસ્તાની સ્થિતિ બધે સરખી છે. દર વખતે રસ્તાઓ બનાવવા માટે મસ્ત મોટું બજેટ ફાળવવામાં આવે છે. રોડ બનાવવા માટે બજેટ ફાળવવામાં આવે છે, ક્યાંક સમારકામ થાય છે, પરંતુ અંતે એક વરસાદ આવે એટલે રસ્તાઓ ધોવાઈ જાય છે. જનતામાં આક્રોશ છે. એસી ગાડીમાં ફરતા અધિકારીઓને તેમની પીડા દેખાતી નથી. ખરાબ રસ્તાના કારણે વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે, પરંતુ તંત્રને નાગરિકોની તકલીફ દેખાતી નથી. જનતા બસ તંત્ર પાસેથી એટલી જ આશા રાખે છે કે તેમના ટેક્સના વળતર તરીકે તેમને બસ સારા રસ્તા જેવી પાયાની સુવિધાઓ મળે. તો અમદાવાદના રસ્તા ભ્રષ્ટાચારના સૌથી મોટા પુરાવા બન્યા છે. બિસ્માર હાલત જોવા મળી રહી છે રસ્તાઓની. વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. છેલ્લા 3 વર્ષમાં અમદાવાદમાં 55,000 ખાડા પડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચારના ખાડા અમદાવાદમાં જોવા મળ્યા છે. આ સિઝનમાં જ શહેરમાં 19,000 જેટલા ખાડા પડ્યાની શક્યતાઓ સામે આવી છે. રસ્તાના નિર્માણ અને સમારકામ પાછળ કરોડોનો ખર્ચ થાય છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળે છે. પ્રજાના કરોડો રૂપિયાના આંધણ છતાં સારા રસ્તા માટે જનતા તરસી રહી છે. વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ અમદાવાદ શહેરમાં જે સ્માર્ટ સિટી અને મેગા સિટી તરીકે ઓળખાય છે, રોડ રસ્તા પર જે ખાડા ઉભરી આવ્યા છે તે હાલમાં શહેરીજનોની મુશ્કેલીમાં પારાવાર વધારો કરી રહ્યા છે. હાલમાં આપ જોઈ શકો છો, સાઈડમાં અતિ વિશાળ ભૂવાના રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. શહેરનો પૂર્વ તરફનો મણિનગરથી જશોદાનગર તરફ જતો ગોરના કુવા તરીકે ઓળખાતો વિસ્તાર છે. ખૂબ જ વિશાળ ભૂવા માર્ગની વચ્ચોવચ પડ્યા છે, જેને બેરિકેડિંગ કરી રિપેરિંગ ચાલુ રહી છે. બીજી તરફ દૂરથી આવતા જે વાહનો છે તે આપ જોઈ શકો છો, રોડની ઉપરની કપચીઓ ઉખડી આવી છે, પથ્થરો પણ ઉખડી આવ્યા છે. અને આ દ્રશ્યો ફક્ત કોઈ એક શહેરના, પછી કોઈ પણ ઝોનનો કોઈ પણ વોર્ડ કે કોઈ પણ માર્ગ કેમ ના હોય, તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે. આ સિઝનમાં અમદાવાદ શહેરમાં નાના મોટા 25,000 થી 30,000 ખાડા પડી ચૂક્યા છે, જેને પેચવર્ક અને હોટ મિક્સ નાખીને રિપેરિંગ કરવાના નામે તંત્ર હાલ થીગડા મારવાનું કામ કરી રહ્યું છે. પરંતુ આ પરિસ્થિતિ શા માટે સર્જાય છે? શાસકો અને તંત્ર હંમેશા ભારે વરસાદને દોષ દેતા આવ્યા છે, પરંતુ જો સારી ગુણવત્તાયુક્ત કામ થયું હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં અન્ય રોડ કેમ નથી તૂટતા, તેનો જવાબ તંત્ર અને શાસકો કોઈ પાસે નથી. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદનો સરખેજ